મોતની સજા બની જાય છે જો જંગલમાં મંગલ કરીએ છીએ અત્યારે તો મિત્રો આપણે સરસ મજાના ગુરુ દાતારના દર્શન કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે ને હવે ઘડી કાંઈ ફોટોશૂટ ને એવું કરશું. લોકેશન છે ગજબનું, કેમ કે પહાડી વિસ્તાર છે એટલે મજા જ કંઈક અલગ છે અહીંયા. ને કાલે જવાનું છે અહીંયા ગિરનાર ચડવા આપણે. હવે કાલે 4 થી 5 વાગે ચડી જવાનું ચાલુ કરી દેવું તો ઉપર જઈએ તો આમ કંઈક લોકેશન સારું મળે તો કંઈક મજા જ આવ્યા કરે. તો કાંઈ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. અત્યારે આપણે પહાડી ઉપર આવી ગયા છીએ અને ફોટો શૂટિંગ હાલે છે યુવરાજભાઈનું, રાહુલભાઈનું અને અમારું પણ કરવાનું છે. પણ આપણે વ્લોગમાંથી ઊંચા આવીએ તો કંઈક ફોટો શૂટ કરીએ ને. બાકી તમે વ્યૂ જોવો, વ્યૂ જોયા કરો એટલે તમારું મગજ બે માણસોને જોવો એટલે તમારો આખો વ્લોગ સક્સેસ થઈ જાય. એમ તો કલે જાઓ આપણે શીલા ઉપર બેઠા છીએ. જુઓ બેકગ્રાઉન્ડમાં દેખાતું છે કંઈક તમને લોકેશન બહુ દૂર દૂર, પણ ધ્યાન રાખવું પડે. અહીંયા એક ભૂલ મોતની સજા બની જાય છે. લોકેશન છે એવું પણ છે બહુ વાળું. મિત્રો અત્યારે ટ્રેકિંગ કરતા કરતા જાય છે નગરીય પાણે. તો અત્યારે આ બધા પાણા છે, આ રસ્તો જાય છે નગરીય પાણા તરફ. તો મિત્રો તો હવે આપણે વગાડવાનું છે નગારીયો પાણો. જે છે ને આપણે આરતીની જે ઝાલર વાગે એ રીતે એ વાગે છે આખો પાણો. જેમ પથ્થર હામાં ટકરાય એટલે આપણે આરતીના સમયે જે વાગે એવો અવાજ ઉદ્ભવે છે એમાંથી. હાલો તમને સંભળાવું. તો મિત્રો આવા પહાડી વિસ્તારમાં જ્યારે આપણે ફોટોશૂટ કરવા આવતા હોય ત્યારે ધ્યાન રાખવું પડે, કેમ કે આપણી એક ભૂલ મોતની સજા બની જાય છે. જો અમે બધા કેવા એ તૂટેલો પથ્થર છે તો પણ ત્યાં ફોટા પાડે છે. જો એ આખો પથ્થર તૂટેલો છે છતાં એ પથ્થર ઉપર બેહીને ફોટા પાડે છે. તો ધ્યાન રાખવું, એવા પથ્થર ઉપર રિસ્ક ન લેવું ફોટાનું. તમને એક મોજની વસ્તુ હોય ત્યાં આપણી સજા બની જાય છે, તો ધ્યાન રાખવું એવી લોકેશન ઉપર જવામાં. મિત્રો એકવાર તમે રસ્તો તો જુઓ, નગરીયા પાણા બાજુ રસ્તો જઈએ જુઓ કેમ પણ કેવો રસ્તો છે, લાગ્યા જ કરે. જંગલમાં મંગલ કરીએ છીએ અત્યારે તો ફૂલ મોજ કરીએ છીએ. હા આમ જુઓ મિત્રો તમે આવું લોકેશન ક્યાં જોયું હશે? આમાં લોકેશન સિવાય મારે હું આખા વ્લોગમાં કંઈ બોલતો જ નથી, કેમ કે લોકેશન એટલું ખતરનાક છે. અહીંથી જવાનું મન નથી થતું, જવું પડે. અત્યારે પાછું અહીં નીચે જવું પડે, કેમ કે છે પથ્થર મોટા મોટા. જો પડીશું તો રેડી થઈ જાઉં, જોઈ વિચારીને હાલવું પડે. હાલો રાહુલભાઈ વગાડ નાખો. વાગ્યો હવે વગાડે કિરણ. આય વગાડતો હોય છે બધા, આપણને ખબર નથી. આય વગાડતો હોય છે. તો મિત્રો આપણે હવે દાતારના દર્શન કરી લીધા છે અને ખૂબ આનંદ થયો દર્શન કરીને. લોકેશન જોઈને પણ મજા આવી ગઈ. તો હવે અહીંથી ઉતર્યા છે, જાય છે નીચે. હવે વિચાર એવો છે કે કંઈ પોરો નથી ખાવો, ડાયરેક્ટ નીચે જ આવવું છે. જેમ થાય એમ હાચું હવે એક ગમે પોરો ખાય કે ન ખાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દાતારનો ડુંગરો ચડીને નીચે ઉતરી ગયા છીએ. એ પણ એક પણ પોરો ખાધો નથી. જો અહીંયા દાતારનો ગેટ આવી ગયો છે, ત્યાંથી અત્યારે બેઠા છીએ. એક આમ થાકી ગયા છે પણ પોરો નથી થતો, ધીમે ધીમે ઉતર્યા છીએ. તો કેવો કે યુવરાજભાઈ થાક લાગ્યો છે? મજામાં, થાક ફૂલ લાગ્યો, પોરો નથી ખાધો. હા એમ રાહુલભાઈ તમને ફૂલ થાક લાગ્યો, પોરો ખાધો નથી. હા એમ હા એ મોજ ને ફૂલ. તો વાંધો નહીં. હવે આનો શું પ્લાન છે આપણો? હવે નબીરાન જેમ આટા ટલ્લા મારવાનું છે. એવું છે કાંઈ નહીં. હવે અહીં ઘડીક બેસીએ છીએ, કંઈક પ્લાન કરીને પછી નીકળીએ.
વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો, વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને એક નાનકડી એવી કોમેન્ટ કરી નાખો. હાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઉપરકોટ પહોંચી ગયા છે. યુવરાજને હેલો જશે, એના મામા ને એ લોકો પણ ભેગા થઈ ગયા છે. હા ઉપરકોટનો ગેટ આવી ગયો છે. હવે ટિકિટ ને એવું લઈ લઈ ને તમને પણ દેખાડું. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. ફાઇનલી મિત્રો અત્યારે કંઈક લશ્કરી વાયુ છે એમાં પ્રવેશ કરી લીધો છે ને નીચે જઈએ છીએ. જે હશે કંઈક જોઈએ, વાવ છે કેવા પ્રકારની વાવ છે એ જોઈએ આપણે. હાલો જો આવો કંઈક લુક છે આખો વાયુમાં, જો તમે જોઈ શકો છો. અત્યારે ઉપરકોટ આટા મારીએ છીએ ને અત્યારે અહીંયા બધી ઐતિહાસિક વસ્તુઓ છે જે પહેલાંના સમયમાં હોય એ બધી જોવા મળે છે. તો કંઈક જાણવાનું થોડુંક વધારે મજા આવે છે. આ બધી હોય દિવાલો પહેલાંની ને એવું બધું છે અહીંયા જાણીએ છીએ. તો મિત્રો હવે અત્યારે આપણે એ વાવ જોઈને આવ્યા છીએ ને હવે અહીંયા છે તોપ વિભાગ આખો. આમાં બધી એની વિગત લખેલી છે ને અહીંયા છે બધી તોપ. અહીંયા છે નાની મોટી બધી એવી તોપ છે અલગ અલગ દેશની. હાલો જોઈ લઈએ. એક વાયુમાં કહેવાય ને ત્યારે બીજી વાયુમાં જઈએ છીએ. દાદર અત્યારે ઉતરવામાં થોડીક ભીડ પડે છે પણ આવે છે મજા. જો આ બીજી વાયુ છે હાલાય છે ધીમે ધીમે. એ આગો રે મારા વ્લોગમાં આડો આવીશો, આડું નહીં આવવાનું વ્લોગમાં, બરોબર? આવું છે, મોજ કરતા જઈએ છીએ. મિત્રો અત્યારે ઉપરકોટમાં કિલ્લામાં આપણે આ અનાજ દળવાની ઘંટી છે એવડી મોટી. જો અહીંયા વિગત બધી લખેલી છે, વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. તો આવું બધું છે. અને પહેલાંના સમયમાં આ રીતની ઘંટી હતી જેમાં અનાજ દળવામાં આવતું, એવી બધું આ વિગત લખેલી છે. તમે બધું વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો. મિત્રો અત્યારે ઉપરકોટના કિલ્લે આવી ગયા હતા ને આ કંઈક લોકેશન મળી ગઈ છે. આ ટાવર કહેવાય છે. નીચે આગળ વિગત છે, આગળ બતાવું તમને. ને અહીંથી લોકેશન બધું જો કેવું મસ્ત હશે. ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે. અહીંથી ગિરનારી દેખાય છે, દાતારનો ડુંગરો દેખાય છે. બધે જોરદાર લોકેશન છે. ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે અહીંયા. મિત્રો આ લોકેશન ઉપર હતા ને તો અહીંથી જો ગિરનારનું ફેસ દેખાય છે બહુ મોટું. જો તમને બતાવું, જો આમાં આ અહીંયા આંખ છે, આ નાક છે, આ મોઢું છે, આ દાઢીનો ભાગ છે અને આ કપાળ છે. આખું ફેસ દેખાય છે. એવું બાકી ગજબનું લોકેશન છે. આવો એકવાર જુનાગઢ ફરવા માટે ઉપરકોટ આવો, આવા બધા લોકેશનની મજા માણો, મજા આવે તમને પણ. તો મિત્રો અત્યારે આપણે ઉપરકોટથી વહી આવ્યા છીએ ને હવે અત્યારે જવું છે આપણે સમાજની વાડીએ, કેમ કે ત્યાં બધા આપણે બેગ ને બધું પડ્યું છે તો લેવા જવું છે ને પછી ત્યાં જઈને કંઈક પ્લાન બનાવીએ શું છે શું નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રૂમેથી ચેકઆઉટ કરી લીધું છે ને હવે જવું છે મારા કોઈ છે એના ઘરે જવાનું છે, કેમ કે હવે ત્યાં રાત રોકાવાની છે અને 3 વાગે આપણે પાછું ત્યાંથી નીકળવાનું છે રાતે, કેમ કે 3 વાગે ગિરનાર ચડવા આવવાનું છે. તો અત્યારે એ જો ભવનાથનો પ્રવેશ દ્વાર છે હવે જઈએ છીએ અમે ત્યાં નહીં, કેમ કે આવે છે 4 વ્હીલ લઈને લેવા અમને, તો જવું પડે એમ છે ને હવે કાલે રાતે આપણે નીકળી જવું. તો હવે આજનો વ્લોગ આપણો અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવો વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરી નાખો.